તો મિત્રો આપણે અહીંયા જમવાનું બનાવશું અહીંનો છે તમે જોઈ શકો છો આ બધા ડુંગરાળ વિસ્તારમાંથી હજી તો આવ્યા રાખે છે અને હવે અહીંયા તો તમે જોઈ શકો છો આ ઘાટ છે અને અહીંયા રીંગણા આપણા શેકાઈ રહ્યા છે હિમાચલના ખૂટી આવા હોય છે ઉભો રે હા અહીંયા ઠંડો ઠંડો પવન આવે છે એટલે આપણે અહીંયા પેટ્રોલ પંપે ઊભા છીએ અહીંયા તો અહીંયા તમે જોઈ શકો છો અને આ આખું ઘાટી છે પાછળ તમે જોઈ શકો જંગલ વિસ્તાર છે તમે જોઈ શકો છો આ પેટ્રોલ પંપ છે ને એ પહાડની અંદર છે અને પાછળ તમે જોઈ શકો છો ઝાડ તો મિત્રો આપણે અહીંયા જમવાનું બનાવશું અને અહીંયા આપણો કેમ્પિંગ ગોઠવશું આ હિમાચલ છે આખું અને આ પહાડની વચ્ચે આજે આપણે કેમ્પિંગ કરવાના છીએ તમે જોઈ શકો છો આ ફૂલ તમે જોઈ શકો છો આ બધા ડુંગરાળ વિસ્તારમાંથી હજી નીકળ્યા નથી સવારના ચાલી છીએ અમે પણ આવો જ રસ્તો આવ્યા રાખે છે અને હવે અહીંયા આપણે કાઠિયાવાડી ભોજન બનાવશું આપણે અહીંયા શિમલા અને મનાલી વચ્ચે તો મિત્રો અહીંયા આપણે ઓળો અને બાજરાના રોટલા આ રીતનું આપણે આજે રસોઈ બનાવવાના છીએ અને તો વિડીયો જોતા રહેજો આપણી કેમ્પર વન અહીંયા રાખી દીધી જગ્યા સારી મળી ગઈ છે અહીંયા આટલામાં બાકી તો ક્યાંય રસ્તામાં જગ્યા સારી આવતી નહોતી તો ચાલો આપણે તારી જેવું જ બાંધું છે મને છે મિત્રો જો અહીંયા ભઠ્ઠો તૈયાર થઈ રહ્યો છે આમાં ઓરાના રીંગણા થશે અહીંયા થોડા રોટલી થશે અને બાજરાના રોટલા થશે ના ના તે તમારે ને જો અહીંયા આ શિમલાના રીંગણા છે અને એનો ઓરો આજે બનાવવાના છે આપણે ટમેટા હોતે કાઢ લેજો બધું કાઢ દો હાલો મિત્રો ડુંગળી કેટલી જોઈશે બે તો તમે જોઈ શકો છો આ ઘાટ છે અને ઘાટની અહીંયા બાજુમાં આપણે અહીંયા રીંગણાનો ઓરો અને બાજરાના રોટલા અને થોડોક ઘઉંના પણ રોટલી બનાવશે અહીંયા આપણે આજે કાઠિયાવાડી આપણું જમવાનું બનાવવાના છીએ આપણી કેમ્પર પણ અહીંયા લાગી ગઈ છે તમે જોઈ શકો છો અને અહીંથી સીધું જવાનું છે અમારે અહીંયા મનાલી કુલ્લુ મનાલી અને અહીંથી અમે આવ્યા છીએ શિમલાથી શિમલા અમે રસ્તામાં જ રાખી દીધું સાઈડમાં જ રાખી દીધું શિમલા અમે નથી ગયા કેમ કે શિમલા અમે વરતા જશું પહેલાં મનાલી જઈ આવે તમે જો અહીંની આ ટ્રાવેલર્સ બસો પણ જાય છે અહીંથી મિત્રો આ જો અહીંયા પહાડી આદુ આવું છે 10 રૂપિયાનું આદુ છે અને આપણે અહીંયા હોય એટલે 30 રૂપિયાનું થાય આદુ અહીંયા સસ્તું છે બાકી સફરજન મરચાં ને એવું બધું એને બહુ મોંઘું છે એટલે બને એટલું આપણે અહીંયા લાવ્યા છીએ અહીંયા રીંગણા આપણા શેકાઈ રહ્યા છે ઓરાના મેડમ જો ટમેટા સમારી રહ્યા છે ડુંગળી ટમેટા અને આ જો આને કામ કરવું પડે છે કારણ કે કામ નહીં કરે તો પછી રસોઈ નહીં બને અને થાક્યા લાગ્યો છે બધાય થાક્યા છે આપણે ડ્રાઇવિંગ કરીને થાક્યા છે તો એ આપણાથી કામ જે થાય કરવાનું હોય છે તમે જોઈ શકો છો અહીંયા આપણે કુલ્લુ મનાલીનો રસ્તો છે આ અને અહીંયા આપણે કેમ્પિંગ લગાવી દીધું છે તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો આપણી કેમ્પર વાનની હાલત અત્યારે હાવ ખરાબ થઈ ગઈ છે કારણ કે અહીંયા
ધૂળ ને એવું બધું ઉડતું હોય, સાફ સફાઈ કરી નાખતા હોય એના માટે. અહીંયા દુકાન કે મકાન છે કે જોઈએ આપણે છાશ કે એવું કઈ મળે છે કે નહીં. મિત્રો અહીંયા ફૂલ જોવો તમે, જો શિમલા અને કુનુ મનાલી રોડ ઉપર આ રીતના પીળા પીળા કલરના ફૂલ, મસ્ત મજાના ફૂલ અને સુંદર નજારો જોવા મળી રહ્યો છે આપણને. ढाबा है, देख रहे हैं हम, छाछ मिलेगा कि नहीं तो देखते हैं, छाछ मिल जाए तो। ગેરેજ પણ છે અને પહાડની અંદર એક ગામ આવે નાનું એવું, 2-4 ઘર હોય ત્યાં દુકાન હોય, આવું બધું કંઈ મળતું રહે છે. ગેરેજ છે અને છાશ ગોતવા માટે આપણે નીકળ્યા છીએ. તો મિત્રો જોઈએ, અહીંયા દુકાન છે, અહીંયા પૂછીએ છાશ મળે છે તમે. બસ बिलासपुर है तो यहाँ पे दादा की दुकान पे मिल गई 2 छाछ. ये छाछ मिलेगी से मित्रों, तो छाछ नहीं दही से आनी छाछ बनावी लेते हैं. कहाँ से रहने वाला? गुजरात से घूमने आए और यूट्यूबर है तो वीडियो बना रहे घूम घूम के. ठीक है, अभी आगे हमारा गाड़ी है, खाना बन रहा है तो छाछ बनाओ, भूल जाएगा. कैसा लगा? अच्छा है. और वतन हम इंडिया वाले हैं तो इंडिया में सब जगह अच्छा ही रहेगा. कोई कोई जगह ऐसा होता है कि आदमी सब सही तरीके से चलते हैं ऐसे. राजस्थान भी बढ़िया है, वही तो बढ़िया ही है, राजस्थान भी बढ़िया है. हमने भी आगे ये घूमा हुआ है पूरा फल. आप हाँ, मैं पहली बार आया हूँ, मैं गुजरात हमारे से. को आगे ये सबसे अच्छा वो लगा राजस्थान राजस्थान. सबसे अच्छा चीज टॉमस. वहाँ के लोग अच्छे, वहाँ का कल्चर अच्छा, और वहाँ की जो गाँव की मतलब वो किले काले वो बड़ी जबरदस्त है. वो तो राजा रजवाड़ों का था ना पहले से ही, हाँ इसीलिए वो राजस्थान और ये जो हरियाणा, अब हरियाणा में लास्ट में आए हैं. वो हरियाणा. हम कहीं रुके ही नहीं, डायरेक्ट सीधा शिमला है. शिमला भी नहीं गए, कुल्लू मनाली जा रहे हैं. अभी अपना गाड़ी लेके और 6 आदमी हम घूम रहे हैं. बाकी हमारे हिमाचल प्रदेश से टॉप में हमको बहुत अच्छा लगा. हमें दिक्कत क्या है कि हमारे यहाँ गर्मी ज़्यादा पड़ता है, यहाँ ठंड ज़्यादा पड़ता है, तो जो वातावरण होता है उसमें थोड़ा चेंज होने में प्रॉब्लम होता है. आप गुजरात बाकी सब बहुत अच्छा लगा. गुजरात में तो कैसा मौसम है हमारे हाँ, हमारे को मालूम है. गुजरात में हमारे गाँव में लोग हैं, गुजरात में रहते आप, बाबाजी है द्वारका में. द्वारका में. द्वारका गुजरात में. हाँ मुझे पता है ना, द्वारका तो हमारे यहाँ. और सोमनाथ, द्वारका, नागेश्वर. सोमनाथ भी हमारे बाबा जी रहते हैं, वहाँ भी हम जाते हैं. सोमनाथ भी वहाँ पर 10-15 आप भी साधु बहुत नियम करते दिखते हैं. शाम नियम जितना हम चले ठीक है, और उनको भी नियम. अच्छा लगा. वो तो जूनागढ़ में जानते हैं ना, जूनागढ़ हाँ जूनागढ़ सबसे बड़ा पड़ा हुआ है ये. हाँ, जूनागढ़ हमारे यहाँ जूनागढ़ कितना बड़ा पड़ा हुआ है साधु संतों से. जो यात्रा करती है ना गिरनार भी गुजरात में लगता है. हाँ वही, मैं उधर रहता हूँ चाचा, मैं आज बोलता हूँ. तो जूनागढ़ में जो है हमारे बहुत बातें रहते हैं. पता है वह पूरा बड़ा पूरा हुआ है. हाँ वहाँ हम हर टाइम में जाते रहते हैं. अच्छा है. अभी यहाँ से अच्छा रास्ता मिलेगा, 4 लाइन मिलेगा. यहाँ से आप सीधे जाओ नावनी चौक. नावनी चौक से कितना किलोमीटर पड़ेगा? 8 लोग 8-9 किलोमीटर. नीचे को जाना आपने और फिर वो बोल लेना नानी वाली. ठीक है. अभी शिमला जाना हो तो यही रास्ता लेना पड़ेगा, कोई दूसरा वहां से आएगा कुल्लू मनाली. अभी मनाली से जाओ तो यही रास्ता है. और रास्ते को खराब खराब है. यही जाना ना. ठीक है. कई रोड खराब. તમે જોઈ શકો છો આ મોટો ઘાટ છે, ડુંગરાળ વિસ્તાર છે. અહીંયા તમે જુઓ નીચે પણ મકાન છે. આવી રીતે આ પહાડોમાં મકાન હોય છે બધાયના. તમે જોઈ શકો છો દુકાનો, મકાનો બધું આ પહાડની એક ખાંચામાં જ હોય છે. તમે જોઈ શકો છો અહીંયા બધા આવી રીતે અલગ અલગ મકાન બનાવીને રહેતા હોય છે. તમે જો નજર નાખો છો ત્યાં પણ મકાન છે. અહીંયા દેખાય તમને આ પણ મકાન છે અને ત્યાં પણ માણસો અલગ અલગ રહે છે. ખબર ન પડે કે તમે કયા ગામમાં છો, કારણ કે અહીંયા કોઈ પ્રોપર એવું ન હોય કે આ સિટી આવ્યું કે મોટું ગામ આવ્યું કે કંઈ આવ્યું. તો
તો આવી રીતે આપણે ભ્રમણ કરી છે અને શિમલા મનાલી જઈ રહ્યા છીએ. તો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને મિત્રો ખાસ કરીને તમને એ કહું કે અમે જે ગાડીમાં અહીંયા આવ્યા ને ચંદીગઢથી, એ ઘાટના રસ્તાઓ એટલા એટલે સિંગલ પટ્ટી રોડ છે, ડબલ પટ્ટી રોડ છે, અને વચ્ચે સામે એમ વળાંક બહુ છે, તીવ્ર વળાંક. 100 મીટરમાં 50 મીટરમાં તીવ્ર વળાંક, 100 મીટર 50 તીવ્ર વળાંક. ડ્રાઇવિંગ તમને બરોબર ફાવતું હોય તો જ મિત્રો અહીંયા આવું. અને પહેલાં તો સારું લાગ્યું બધું, પછી થોડોક આગળ જતા અમે શિમલા પહોંચ્યા, અને શિમલાથી અમે અત્યારે મનાલી જઈ રહ્યા અહીંયા સુધી પહોંચ્યા. તો મારે ઘણી જગ્યાએ હોલ્ડ કરવો પડ્યો, બધા બીમાર પણ પડી ગયા હતા, બધા રાડું પડતા હતા, કોઈને ચક્કર આવતા હતા, અને આ બધું પ્રોબ્લેમ થતો હતો, કારણ કે આપણું વાતાવરણ થોડુંક ચેન્જ થઈ ગયું છે એટલા માટે. તો હવે સારું થોડું લાગે છે, કારણ કે હવે અહીંથી 8 કિલોમીટર અમે નીચે ઉતરી જવાના છીએ, ઘાટની બહાર નીકળી જવાના છીએ, એટલે કાંઈ વાંધો નથી. આવી રીતે બધાને લાલસા આપતા રહી છે કે આવી ગયું, નીચે ઉતરી ગયા, એમ કરીને અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો મિત્રો તમે પણ આવો તો ફેમિલી સાથે આવો તો વ્યવસ્થિત ગાડી લઈને આવજો. અને અહીંયા આમ તો બધું મળી જશે તમને, ગેરેજ મળી જશે, પેટ્રોલ પંપ મળી જશે, બધું મળી જશે, કંઈ પ્રોબ્લેમ નથી. પણ એના જે ઘાટ ને રસ્તાઓ છે ને, એ પહેલી વાર આવ્યા હોય ને આપણે તો થોડોક પ્રોબ્લેમ રહે, કારણ કે અમે તો પહેલી વાર આવ્યા હતા તોય મેં મારી રીતે ડ્રાઇવિંગ વ્યવસ્થિત કર્યું છે ને અહીં સુધી પહોંચી ગયા છીએ. ચડવા પેટ્રોલમાં ઇકો છે, એ પેટ્રોલની અંદર એકથી પહેલાં ને બીજા ગિયરમાં ચલાવવી પડે ઢારમાં, એવા રસ્તાઓ છે. તો વ્યવસ્થિત ગાડી લઈને આવું. અને અહીંયા જો આપણી કેમ્પર વાન છે, ત્યાં બધા રસોઈ બનાવે છે. તો જો રીંગણા શેકાઈ રહ્યા છે, અને એક રીંગણું શેકાઈ ગયું છે એનો અહીંયા. જો હિમાચલના ખૂટિયા આવા હોય છે. એ ઊભો રે, હા જો જોઈ લ્યો એને આ બાજુ ઘઉંની રોટલી બને છે, અને ઘઉંની પણ બનાવવાની છે, અને બાજરાની રોટલા પણ બનાવવાના છે, એ બાજરાના રોટલા પણ બનશે. તો મિત્રો આપણે આ જો ઓળો છે એ બની રહ્યો છે, એક રીંગણું શેકાઈ ગયું છે અને બીજું રીંગણું શેકાઈ રહ્યું છે. તો મિત્રો અહીંયા આપણે ઓળો બની રહ્યો છે, રીંગણા શેકાઈ રહ્યા છે, માં રોટલી થઈ ગઈ જાય એટલે ભૂખ લાગી છે એટલે જમી લઈએ. અને તમે જો અહીંયા નજારો જોવો, મસ્ત મજાનો નજારો છે. આપણે વિડીયો યુટ્યુબમાં જોતા હતા કે આ બધા કેવી. તો જો મેડમ સીતાફળ ખાઈ રહ્યા છે અહીંયા હા શિમલાના ઘાટમાં, તમે જોઈ શકો છો. મેડમને અહીંયા 1500-1600 કિલોમીટર આવીને ઘા કરી દીધા છે, અને અહીંયા ઓરો બનાવી રહ્યા છે, અને અમે બસ સીતાફળ ખાવાની તૈયારીમાં છે. જો અહીંયા આપણે ગુજરાતમાં ઓરો મળે ને, અહીંયા ઈ ઓરો અહીંયા સારો જોઈ કેવો લાગે. તો મિત્રો અહીંયા ઉપર માણસો કામ કરે છે, તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો અહીંની બસ બ્લુ કલરની. મિત્રો તમે કેવું મસ્ત મજાનું પક્ષી બોલી રહ્યું છે. ભાઈ રન નો કર્યો અને નહીં કા એક નાખી દીધો ને પછી બસ લોટ પૂરું. રાક્ષસ નું જોયું નહીં આપણે પેમ નહીં ચાર દીધી છે એનો દર્શન નથી થયા. અમાર નથી પોગું ભાઈ. હા હાલે બેન કાલ ટિકિટ કઢાવી લેજો આપણે બે બેન. हेलो हुई आज ले गए हुआ है ચાલો હું આવી સોરી આ કે હું આવી છે. मारी टिकट एडवांस में बुक कर देजो એક મનાલી રખડાવી લ્યો પછી અમે नहीं તો જો અહીંયા બાજરાના અને રોટલા અને ઘઉંની રોટલી. હવે અહીંયા આપણે ઓરો બની રહ્યો છે. મેડમ ઓરોને વઘાર કરી રહ્યા છે.
તો ટમેટા નાખી દીધા છે અને કોથમીર પણ નાખી દીધા છે. હમણાં ઓરો બની જાય મસ્ત મજાનો. આદુ લસણ નું પેસ્ટ. હા મસ્ત મજાનો ઓરો બની ગયો છે મિત્રો. બકડીયું ભરીને ઓરો બનાવ્યો છે આજ. ખવાય એટલો ખવાય, બીજો પાઈ દેવો હોય બધાને. તો મિત્રો ઓરો બની ગયો છે મસ્ત મજાનો. તો દાણા નાખી દીધા, ઓરો બની ગયો છે. અને બાજરાના રોટલા, ઘઉંની રોટલી અને છાશ. તો આજે હવે જમવાના છીએ અહીંયા અમે હિમાચલની ગોદમાં. અહીંયા ઠંડો ઠંડો પવન આવે છે એટલે આપણે આ ગરમ ઓરો અને બાજરાના રોટલા આપણે ખાવા પડશે, કારણ કે અહીંયા ઠંડીમાં પછી આપણે બીમાર પડી જાય. તો આપણું કાઠિયાવાડનું જ ખાવાનું આપણે અહીંયા ભેગું લીધું છે. તો અહીંયા આપણે કાઠિયાવાડનું જ ખાશું અને હોટલ લોજમાં ખાશું નહીં, કારણ કે હજી લગી અમે હજી સુધી ક્યાંય હોટલમાં અમે જમ્યા નથી. પણ જો ગમે એટલા થાક્યા હોય તો આ બધા કામ કરીને પણ પોતાનું અને આપણે ઘરનું જ રસોઈ બનાવે છે. તો જો અહીંયા આ વસ્તુ ખાવાથી આપણે બીમાર ન પડી એટલા માટે આપણે ઓરો અને બાજરાના રોટલા બનાવ્યા છે. તો હવે જમવા બેસવાની તૈયારી કરી રહ્યા છે મિત્રો. આ ઓરામાં અહીંયા ઘોરવું નાખી દીધું છે અમારા સોનભાઈએ, અને એ ઓરામાં ઘોરવું નાખીને ખાશે અને અમે અલગથી ખાશું. મેં છાશ બનાવી છે મિત્રો. બાજરાના રોટલા, ઘઉંના રોટલી અને ઓરો. અને અહીંયા અમે જમવા બેઠા છીએ. અહીંયા છે હિમાચલ અને અહીંયા બેઠા છીએ જમવા અમે શિમલાથી આગળ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને તમે પણ આવું કાઠિયાવાડી બનાવજો શિમલા જાઓ ત્યારે. ચાલો તમે પણ જમવા. લેડીઝનું કમ્પાઉન્ડ ઓલી બાજુ છે, જેન્ટ્સનું અમારે અહીંયા છે. તો અમે અહીંયા જમવા બેઠા છીએ. મસ્ત ઓરો બન્યો છે મિત્રો. આ વાતાવરણમાં જમવાની બહુ મજા જ આવે. અને અમે ગાડી સતત ચલાવે જ રાખી છે, નાસ્તો કરતા હોય ચલાવે, અને એક ટાઈમ જ અમે જમ્યા છે. તો તમે જેવો બધા જમવા બેસી ગયા છે. અને અહીંયા સાંજ પડી ગઈ છે, કારણ કે અત્યારે આ ટાઈમે અત્યારે હજી આપણે સાંજ ન હોય, અહીંયા અત્યારે વહેલી સાંજ પડી જાય છે. તો અહીંયા વાસણ ધોવાઈ રહ્યા છે, અને બધા જમીને જો વાસણ ધોઈને હવે આપણી ટેમ્પરવારમાં ગોઠવીને ત્યાં રાતે જ નીકળવાના છીએ. પાછું ડ્રાઇવિંગ ચાલુ કરશું આપણે. રાતે જેટલો ટાઈમ ચલાવી શકીએ ત્યારે તેટલો ટાઈમ ચલાવશું. પછી ત્યાં રૂમ મળશે, ત્યાં સૂઈ જશું. અહીંયા આપણે કેમ્પિંગ કરીએ તો અહીંયા જય માતા. અને આ છે આખું હિમાચલ પ્રદેશ. તો અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ અત્યારે મનાલી, આ રોડ ઉપર સીધા. અને આ સાઈડ છે શિમલા. અમે શિમલા રોકાણા નથી, શિમલાથી પાછા સીધા વહી આવ્યા. અને હવે અહીંયાથી જઈએ છીએ મનાલી. મિત્રો અમે જમી લીધું છે અને હવે નીકળી રહ્યા છીએ પાછા મનાલી તરફ. અને મનાલી અને કુલ્લુ બે જગ્યાએ જવાના છીએ. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ, અને રોજે રોજના અપડેટ તમને મળતા રહેશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે મનાલીમાં. નજારો પપ્પા નેટવર્ક નથી આવતું અમારે. શું કરે?